નમસ્કાર મિત્રો, આજે 22 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आप कहाँ थे ज्ञानी बाबा? 22 એપ્રિલ જેને પૃથ્વી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને થીમ છે સેવ અવર પ્લેનેટ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ વધીએ. દેશની સૌથી હાઈટેક પચપદરા રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે? તે આવેલી છે રાજસ્થાનમાં. ચર્ચામાં એટલે આવી કારણ કે સીડીયુ યુનિટમાં આગ લાગી છે. એનું ઉદ્ઘાટન કરવાના હતા નરેન્દ્ર મોદી અને આ રિફાઇનરીને બનવામાં 13 વર્ષનો સમય લાગ્યો છે, પણ ઉદ્ઘાટન થઈ શક્યું નથી. અરે બાપ રે! ભારત પ્રવાસે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કોણ છે? તેમનું નામ છે લી જે મ્યુંગ. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે કેટલા એમઓયુ પર કરાર થયા? 16 એમઓયુ પર કરાર થયા છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે. ધન્યવાદ. બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રૂમેન રાદેવે કેટલા વખત વીટોનો ઉપયોગ કર્યો છે? પરીક્ષામાં પૂછાઈ શકે તેવો અગત્યનો પ્રશ્ન. 46 વખત વીટોનો ઉપયોગ કર્યો છે અને ફરી સત્તામાં આવ્યા છે. બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ શું નામ છે? રૂમેન રાદેવ. भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है. શોંગ ટોંગ કચ્છામ જળ વિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તે આવેલો છે હિમાચલ પ્રદેશમાં. તમને બધાને ખબર છે કે અમેરિકાના સિએટલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપી, પણ શિલ્પકાર કોણ છે? શિલ્પકાર છે નરેશ કુમાર કુમાવત. કલ્ચરમાં પૂછાઈ શકે છે. સિએટલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાના શિલ્પકાર નરેશ કુમાર કુમાવત. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના કયા વિસ્તારોમાં વિકસાવવામાં આવશે? સાણંદ અને ધોલેરા. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. કયા રાજ્યના સરહદી ગામનું નામ છે સુંદરામાં પહેલીવાર નર્મદાનું પાણી પહોંચાડાયું? રાજસ્થાનમાં આવેલું છે સુંદરા ગામ, જ્યાં પહેલીવાર નર્મદાનું પાણી પહોંચાડાયું. આઈએનએસ માલવણ જહાજનો મુખ્ય પ્રકાર કયો છે? ખૂબ ચર્ચામાં રહ્યું હતું આ જહાજ. તેનો મુખ્ય પ્રકાર છે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ. મોન્ટે કાર્લો માસ્ટર 2026 ટાઇટલ કોણે જીત્યું છે? તે જીત્યું છે જેનિક સિનરે. ભારતે COP33 સમિટનું યજમાન પદ કયા વર્ષ માટે પાછું ખેંચ્યું છે? 2028 માટે. એન્વાયરમેન્ટનો અગત્યનો પ્રશ્ન બની શકે છે, યાદ રાખજો. पार्टी बदल लिया साला. માર્ચ 2026માં ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ કેટલો હતો? 53.9%. ભારતીય નૌકાદળના વર્તમાન ચીફ કોણ બન્યા છે? દિનેશ કુમાર ત્રિપાઠી. મલયાલમનું નવું વર્ષ જેનું નામ છે વિશુ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કેરળમાં ઉજવવામાં આવે છે નવ વર્ષ વિશુ. આઈપીએલમાં 4000 રન બનાવનાર ભારતીય યુવા ખેલાડી કોણ બન્યા છે? શુભમન ગિલ બન્યા છે 4000 રન બનાવનાર ભારતીય યુવા ખેલાડી. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા જેનું નામ છે મોસાદ
જે તમામને ખબર છે. તેના પ્રમુખ કોણ બન્યા છે? પ્રમુખ બન્યા છે રોમન ગોફમેન. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. पार्टी बदल लिया साला।